આ મુજબનું ઇન્ટિરિયર છે. સીસીટીવી કેમેરા છે, કંબલ, ચાર્જિંગ પોઈન્ટ છે, તમને ફ્રીમાં મળે છે અને સ્વચ્છતા વધારે જોવા મળે બેડ ઉપર. રાજસ્થાનમાં એન્ટર થઈ ચૂક્યા છીએ. જમવા માટે આપણી બસ ઊભી છે. નમસ્કાર દોસ્તો, આજે આપણે સફર કરીશું અમદાવાદથી દિલ્હીની, તે પણ એમઆર ટ્રાવેલ્સની બસમાં. આજના વિડીયોમાં આપણે જાણીશું કે આ બસનું ભાડું કેટલું છે, કેટલા સમય આપણને અમદાવાદથી દિલ્હી પહોંચાડે છે, વચ્ચે કયા કયા સ્ટોપ છે અને આ બસમાં સુવિધા કેવી છે. તો દોસ્તો, અત્યારે આપણે ઊભા છીએ અમદાવાદના શાહીબાગમાં અને આપણી જે બસ છે એમઆર ટ્રાવેલ્સ તે ઓલરેડી આવી ગઈ છે. 5:45નો ટાઈમ છે સાંજનો અને અહીંયાથી આ બસનો ઉપાડવાનો ટાઈમ જે છે તે છે એક્ઝેક્ટ 6 વાગ્યાનો. જો આ મુજબની બસ રહેવાની છે. અંદરથી આ બસ કેવી છે એ પણ તમને દેખાડું. અને આ છે શાહીબાગ, સામે છે નમસ્તે સર્કલ. આગળ જશો એટલે સ્વામિનારાયણ મંદિર આવશે. તો ચાલો, બસ ઉપાડવાની આજે થોડી વાર છે એટલે અંદરનો પણ નજારો તમને દેખાડી દઉં. આ છે આપણી સીટ S1 અપર છે અને આગળ જશો એટલે કંઈક આ મુજબનો નજારો તમને જોવા મળવાનો છે. જો આ મુજબનું ઇન્ટિરિયર છે. તો અંદર પણ આપણને શું આપશે એ પણ હું તમને જણાવી દઉં. જો આ ડબલ જે છે એ છે. હું તો સિંગલ જઈ રહ્યો છું એટલે સિંગલ માટેનું આ બાજુ છે. તો અંદરથી તો મસ્ત લાગે છે. જુઓ, અંદરથી જોરદાર લાગે છે. બસ હવે જોઈએ કે ભાઈ સ્પીડ કેટલી છે. અંદર એસી જે છે એ કેટલું કુલિંગ આપે છે અને ઓઢવા માટે આપે છે, પાણીની બોટલ આપે છે, શું તમામ વિગતો હું તમને આ વિડીયોમાં જણાવવાનો છું. તો ચાલો, પહેલાં તો અહીંયા સીસીટીવી કેમેરા છે, સામે તમને દેખાતો હતો. એટલે અંદર કોઈ પ્રોબ્લેમ થાય છે, સામાન ચોરી વગેરે, તો સીસીટીવીના માધ્યમથી આપણને ખબર પડી જશે. અલગ અલગ સીટ તમને જોવા મળે છે. જુઓ, લાઇટિંગ પણ સારું છે. આપણે આપણી જગ્યા S1 જે છે અપરમાં આવી ગયા છીએ. જ્યાં જૂતા રાખવાની જગ્યા આપણે બેગ મૂકી દીધી છે અને આ મુજબનું કંઈક ગાડલું છે. કમ્ફર્ટેબલ લાગી રહ્યું છે. હાલમાં આપણને ઓઢવા માટે આપવામાં આવે છે કંબલ, સાથે જ ચાર્જિંગ માટેનો ચાર્જિંગ પોઈન્ટ છે. આ એસી વેન્ટ છે કે જ્યાંથી આપણને ઠંડી હવા આવતી રહેશે. આ છે ગ્લાસ કે જ્યાંથી આપણે બહારના નજારા એન્જોય કરીશું. તો મિત્રો, એક્ઝેક્ટ 6:01 થઈ છે અને આપણી જે બસ છે તે એક્ઝેક્ટ પોતાના ટાઈમે જ ઉપડી ગઈ છે અમદાવાદના શાહીબાગથી. સાબરમતી નદી આપણે હવે છોડી રહ્યા છીએ. સાંજના 6:48 થઈ છે અને આપણી જે બસ છે તે અડાલજ 4 રસ્તા પાસે જે ત્રિમંદિર છે ને એની એક્ઝેક્ટ સામે ઊભી છે. કારણ કે અહીંયા પણ એક સ્ટોપ છે. રાજસ્થાન જનારા ઘણા બધા લોકો જે છે આ બસમાં અહીંયાથી ચડતા હોય છે. 2-3 લોકો અહીંયાથી ચડ્યા છે. ભાઈ, આપણે છીએ પાકા ગુજરાતી અને ટ્રાવેલિંગમાં આપણને કંઈક ને ખાવા માટે જોઈએ. જો ગોપાલના નાયલોન ચેવડો લઈ લીધો છે 5 રૂપિયાવાળો અને આ મસાલા કપ લઈ લીધા છે. જુઓ, 5 રૂપિયાવાળા. રાત્રે ક્યાંક હોટલે ઊભી રહેશે આપણી બસ, ત્યાં સુધીમાં આપણો સહારો બની જશે આ 10 રૂપિયાના 2 પેકેટ. હવે વાત કરેલી આ બસના ભાડાની. પહેલી વાત તો એ કે તમે એમ કહેશો કે ભાઈ અમદાવાદથી દિલ્હી લગભગ ઓલમોસ્ટ 1000 કિલોમીટરનું અંતર છે, તો પછી બસમાં શા માટે, ટ્રેનમાં કેમ નહીં કે પ્લેનમાં કેમ નહીં? તો મારે ઇમરજન્સીમાં દિલ્હી જવાનું થયું છે. દિલ્હીથી પણ આગળ જવાનું છે અને છેલ્લી ઘડીએ મને ટ્રેનની ટિકિટ ના મળી. જે તત્કાલ ટિકિટ લેવાની હોય તત્કાલમાં પણ ના મળી અને જે ફ્લાઇટ હતી એનું ભાડું 8000થી નીચે નહોતું. એટલે મને બહુ કોસ્ટલી પડે એમ હતું. અને આ જે બસ છે એમઆર ટ્રાવેલ્સની, તેમાં અમદાવાદથી દિલ્હીનું એક વ્યક્તિનું આ સ્લીપર કોચનું ભાડું છે 1680 રૂપિયા. 1680 રૂપિયા. એટલે તમે સમજી શકો છો કે ફ્લાઇટ કરતાં કેટલું સસ્તું છે. એટલા માટે મેં આ પસંદ કર્યું. હા, ટાઈમ ઘણો બધો વધી જશે. કેટલો વધી જશે, ટોટલ કેટલો ટાઈમ આપણે લાગવાનો છે એ પણ આપણે આગળ જોઈશું. તો આ બસમાં બિસ્લેરીની 500 mlની જે બોટલ છે ને એ પણ કોમ્પ્લિમેન્ટરી છે, એટલે કે તમને ફ્રીમાં મળે છે. દોસ્તો, જે લોકો રેગ્યુલર મારા વિડીયો જોવે છે એમને ખબર છે કે અગાઉ પણ હું અમદાવાદથી દિલ્હી અને દિલ્હીથી અમદાવાદ આવી પ્રાઇવેટ સ્લીપર બસમાં મુસાફરી કરી ચૂક્યો છું. એ બીજી ટ્રાવેલ્સ હતી, એનું નામ નથી લેવું, પણ એની સરખામણી આ જે એમઆર ટ્રાવેલ્સવાળા છે ને ત્યાં મને સ્વચ્છતા વધારે જોવા મળે બેડ ઉપર. અને જે કંબલ આપવામાં આવે છે ને એ પણ ધોયેલા છે. આ ઉપરાંત આ જે પડદા હોય ને એ પણ ધોયેલા છે. આ પડદા આ બાજુના જે છે ગ્લાસ બાજુના એ પણ ધોયેલા છે. આપણને ખબર છે કે ઘણી બધી બસ એવી હોય છે કે જેમાં પડદા ગંદા હોય, પછી જે આ ચાદર હોય એ મેલી હોય, પછી જે આ કંબલ આપવામાં આવે એ મેલું હોય. પણ કમસે કમ મને આ બસમાં એ વસ્તુ સારી જોવા મળી. ભાઈ, રાતના 8 વાગી ગયા છે અને મહેસાણા શહેર આવી ગયું છે. ભાઈ જો, ઉત્તર ગુજરાતના દરેક શહેરોની અલગ અલગ બોલી છે, અલગ અલગ શૈલી છે, પણ મહેસાણા જે છે ને એ દરેકમાં કંઈક અલગ પડે છે. શું કહો છો? રાતના 10:15 થયા છે અને આપણે પહોંચી ગયા છીએ આબુ રોડ, એટલે કે ગુજરાત છોડી અને આપણે હવે
રાજસ્થાનમાં એન્ટર થઈ ચૂક્યા છીએ. હવે રાહ છે કોઈ સારી રેસ્ટોરન્ટમાં બસ ઊભી રહે એની. ભાઈ રાતના 12:15 થયા છે અને રાજસ્થાનમાં સિરોહીની આગળ કોઈ જગ્યાએ હોટલ કૃષ્ણા છે, ત્યાં જમવા માટે આપણી બસ ઊભી છે. જો આ છે આપણી બસ. હવે ઓલરેડી 10 વાગે જે છે હું સૂઈ ગયો હતો, 10-10:30ની આસપાસ. એવું હતું કે ભાઈ હમણાં કોઈ હોટલ ઊભી રાખશે. છેક અહીંયા સુધી આવ્યા બાદ તેમણે ઊભી રાખી. એટલે ખાવાની ઈચ્છા નહોતી, છતાં એ સેવ ટમેટાનું શાક અને રોટલી ખાધી. 100 રૂપિયાનું શાક હતું અને 2 રોટલીના 30-40 રૂપિયા થયા. એક સ્પ્રાઇટની બોટલ એમ કરીને 160 રૂપિયાનું બિલ કર્યું છે. ગુડ મોર્નિંગ દોસ્તો, સવારના 7 વાગ્યા છે અને આપણે પહોંચ્યા છીએ રાજસ્થાનના જયપુરમાં. જયપુર શહેર જે છે તે શરૂ થઈ ચૂક્યું છે. તો રાત્રે લગભગ 12-12:15ની આસપાસ ઢાબામાં રાત્રે હું જમ્યો હતો, ત્યારબાદ સૂઈ ગયો. તો રાત્રે સરસ મજાની નીંદર આવી ગઈ, કોઈ વાંધો ના આવ્યો. ગુડ મોર્નિંગ દોસ્તો, ખરા અર્થમાં હવે ગુડ મોર્નિંગ, કારણ કે હવે છેક આપણી બસ જે છે એક ફૂડ કોર્ટમાં ઊભી રહી છે રાજસ્થાન દિલ્હી હાઈવે પર. જો આ બાજુ હાઈવે છે અને અહીંયા છે ફૂડ કોર્ટ, સામે છે આપણી બસ. સવારના 10 વાગ્યા અને 5 મિનિટ થઈ છે. 15 મિનિટથી આપણી બસ અહીંયા ઊભી છે. સામે મેં આલુ પરોઠા અને ચા ખાધી. આલુ પરોઠાના 120 રૂપિયા હતા, ચાના 50 રૂપિયા હતા. હાઈવે ઉપર આવી જગ્યા જે છે ફેન્સી જગ્યા, ત્યાં મોંઘું જોવાનું. કંઈ વાંધો નહીં, નાસ્તો મસ્ત મજાનો થઈ ગયો છે. અને દિલ્હી પહોંચતા મને લાગે છે કે હજી 3 કલાક થશે, કારણ કે અહીંયાથી દિલ્હીનું અંતર હજુ 175 કિલોમીટરની આસપાસનું છે. આ ઉપરાંત દિલ્હી શહેરમાં ટ્રાફિક કેટલો નડે છે પણ ડિપેન્ડ છે, પણ 3 કલાક તો થશે જ. તો બપોરના 1:15 વાગી ગયા છે અને આપણે પહોંચી ગયા છીએ ગુડગાંવ, એટલે કે જેને હવે ગુરુગ્રામ કહેવામાં આવે છે. આપણે છેલ્લું જે સ્ટોપ છે ત્યાં ઉતરવાનું છે, કાશ્મીરી ગેટ, જે અહીંયાથી લગભગ 40 કિલોમીટરના અંતરે આવેલું છે. એટલે અત્યારે બપોરનો સમય છે, ગરમી વધારે છે, ટ્રાફિક ઓછું છે. એ જોતાં મને લાગે છે કે 45 મિનિટથી 1 કલાકમાં આપણે કાશ્મીરી ગેટ સુધી પહોંચી જઈશું. હવે દોસ્તો, એમઆર ટ્રાવેલર્સની આ બસ છે અમદાવાદથી દિલ્હી સુધીની. એનો રૂટ તમને જણાવી દઉં તો અમદાવાદથી નીકળ્યા બાદ આ જે બસ છે તે વાયા મહેસાણા અને આબુ રોડ થઈ અને વહેલી સવારે જયપુર પહોંચે છે અને જયપુરથી આગળ આ જે છે તે દિલ્હી પહોંચાડે છે. એક વ્યક્તિનું ભાડું જે મને પડ્યું છે તે છે 1680 રૂપિયા, એસી સ્લીપર કોચમાં. તો હવે છેલ્લે જે નિષ્કર્ષ કહેવાય અમદાવાદથી દિલ્હીની સફરનું, કે ભાઈ બસમાં અવાય કે નહીં, લગભગ ઓલમોસ્ટ 1000 કિલોમીટરનું અંતર થઈ જાય છે. દિલ્હી આપણે જઈ રહ્યા છીએ ત્યારે આપણે એ વાત પણ કરી લઈએ છેલ્લે એન્ડમાં. તો જો ટ્રેનની ટિકિટ નથી મળતી તમને અને પ્લેન જે છે ફ્લાઇટ, એનું ભાડું મોંઘું છે. હાલાકી તમે 10-15 દિવસ પહેલાં જો બુક કરાવશો તો 4-5 હજાર, ઘણી વખત 3 હજારમાં પણ મળી જતી હોય છે ટિકિટ ફ્લાઇટની. તો બેસ્ટ છે કે તમે એમાં જ જાઓ. જો તમને ટ્રેન નથી મળતી તો ટ્રેન મળે છે તો તમે એસીમાં લેશો તો પણ તમને 1500ની આસપાસ પડશે, એ બેસ્ટ છે. અને જો તમારું જે બજેટ છે એનાથી પણ ઓછું હોય તો 500-600 રૂપિયામાં તમને સ્લીપર કોચની જે છે એ ટિકિટ મળી જશે ટ્રેનની, કન્ફર્મ, જો તમે થોડા દિવસ પહેલાં કરશો તો. પણ માની લો કે મારી જેમ તમારે ઇમરજન્સીમાં દિલ્હી જવાનું થયું અથવા તો દિલ્હીથી અમદાવાદ આવવાનું થયું, તો કાં તો તમારી પાસે ફ્લાઇટનો ઓપ્શન છે જે ખૂબ મોંઘો પડે છે, જેમ મને મોંઘો પડ્યો. બસ સસ્તી પડે છે, આ જેમ 1600-1700માં પડી, પણ થોડો ટાઈમ લે છે, 18-19 કલાક. તો જો તમને ટાઈમની કોઈ ઇસ્યુ નથી કે ભાઈ એટલો તાત્કાલિક મારે પહોંચવું જ નથી, કોઈ વાંધો નહીં, તો બેસ્ટ ઓપ્શન છે ટ્રાવેલિંગ બસમાં. લેન્ધી છે, કોઈ વાંધો નથી, એકદમ કમ્ફર્ટેબલ. ખાસ કરીને જે એમઆર ટ્રાવેલર્સની આ બસ છે મને એકદમ બરાબર લાગી, કોઈ વાંધો નથી આવતો. જો તમને લાંબા સમય સુધી આમનામ પડી રહેવાનું કંટાળો હોય છે અથવા તમને ફાવતું નથી તો બસ ટ્રાવેલિંગ તમારા માટે આટલું બરાબર નથી. હું સતત ટ્રાવેલિંગ કરતો હોઉં છું એટલે મને ઓછી તકલીફ પડે છે. તો બસ આ પ્રકારના જે છે તમારી કન્ડિશન કઈ છે એના આધારે તમે નક્કી કરી શકો છો કે ભાઈ તમારે બાય ટ્રેન જવું, બાય પ્લેન જવું કે પછી બાય બસ જવું.